હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાઝ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીએ કારેલાનું ભરેલું શાક। તો સૌથી પહેલાં ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 કારેલા લઈ લીધા છે અને તે કારેલાની હું અહીંયા છાલ ઉતારી લઈશ અને એના 2 સરખા નાના નાના ભાગ કરી લઈશ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે કારેલામાં એક ઊભો આપણે ચેકો મારી દઈશું અને અંદરથી જેટલા પણ બી છે તે બધા જ બીને આપણે નીકાળી લઈશું અને ત્યાર પછી બી નીકળી જાય પછી આપણે આ કારેલાને અંદર મીઠું ભરવાનું છે। તો એ પહેલાં હું કારેલાને વ્યવસ્થિત 2 વખત પાણીએ વોશ કરી લઉં છું અને ત્યાર પછી આની અંદર હું મીઠું ભરી દઈશ। મીઠું ભરેલા કારેલાની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને આ કારેલાને આપણે 5 થી 7 મિનિટ માટે વ્યવસ્થિત રીતે પ્લેટ ઢાંકીને ઉકાળવા દેવાના છે। ઉકળ્યા બાદ આ રીતે એકદમ કારેલા છે તે પોચા પડી જશે। તો ચાલો હવે આપણે કારેલાના શાકનો છે તે મસાલો બનાવી લઈએ। અહીંયા મસાલો બનાવવા માટે મેં 2 ચમચી ગોળ લીધેલો છે અને તેમાં હું 3 મોટી ચમચી હું ચણાનો લોટ એડ કરી દઈશ। સ્વાદ અનુસાર મીઠું નાખીશ અને જેવું તમે સ્પાઈસી ખાતા હોય તે રીતે લસણની ચટણી છે તે એડ કરવાની છે અને 1 ચમચી હળદર અને 2 ચમચી જેટલું હું ધાણા જીરું પાવડર છે તેમાં એડ કરી દઈશ અને 3 મોટી ચમચી હું તેલ એડ કરીને આ મસાલાને હું મિક્સ કરી લઈશ। મસાલો છે તે મિક્સ કરું છું એટલી જ વખત સાઈડમાં મેં તેલ છે તે એકદમ ધીમા ગેસે ગરમ થવા માટે મૂકી દીધું છે। આપણો મસાલો છે તે એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયો છે અને આ રીતે આપણે કારેલાને છે તે આખા ભરી લઈશું। જે મસાલો વધે છે તેને આપણે સાઈડમાં જ રાખી દેવાનો છે, કારણ કે આપણા કારેલાનો વઘાર કરીને જે વધશે ત્યારે માથે મસાલો આપણે એડ કરવાનો છે। તેલ છે તે આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે રાઈ, જીરું અને હિંગથી તેનો વઘાર કરીશું અને ત્યાર પછી આપણા જે કારેલા હતા ભરેલા તેને આપણે અંદર મૂકી દઈશું। વ્યવસ્થિત રીતે આપણે કારેલાને છે તે બંને સાઈડ સતળાઈ જાય તે રીતે રાખવાના છે અને એક વખત હલાવી પણ લેવાના છે। તો 2 મિનિટમાં આપણા કારેલા છે તે મસ્ત રીતે બધી જ સાઈડથી તેલવાળા થઈ ગયા છે। હવે માથે પ્લેટ રાખી દઈશ અને થોડું પાણી રાખી દઈશ, જેથી આપણે કારેલા છે તે તપેલીની અંદર જ ખૂબ જ મસ્ત રીતે ચડી જાય અને 5 મિનિટ પછી જે ગરમ થયેલું પાણી હતું તે જ હું આ કારેલાની અંદર રસા માટે એડ કરી દઈશ અને ફરી વખત આ પાણી છે ગરમ કરવા માટે પ્લેટ માથે રાખી દઈશ। આ પ્રોસેસ આપણે 2 વખત કરવાની છે, જેથી કારેલા છે તે એકદમ મસ્ત રીતે ગળી પણ જશે અને આપણું શાક છે તે મસ્ત રીતે ચડી જશે। તો તમે જોઈ શકો છો તો એકદમ રસાવાળું આપણું જે કારેલાનું શાક છે ભરેલું તે બની ગયું છે। હવે આપણે રસો છે તેને થોડો એવો બળી જાય ત્યાં સુધી પકાવવા દઈશું। કારેલું પણ આપણું છે તે એકદમ મસ્ત રીતે સોફ્ટ થઈ ગયું છે। હવે જે આપણે મસાલો વધ્યો હતો તેને આપણે માથે એડ કરી દઈશું અને કારેલાના શાકને હલાવી લઈશું। હવે જેમ આપણું શાક થશે એવી જ રીતના જે રસો છે તે એકદમ મસ્ત રીતે ઘટ બની જશે। તો જો ફક્ત 5 જ મિનિટમાં રસો છે તે એકદમ મસ્ત રીતે ઘટ થઈ ગયો છે અને માથે કોથમીર એડ કરીને આપણું કારેલાનું શાક છે તે ખૂબ જ ઇઝી રીતે બની ગયું છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા બધા જ વિડીયોઝને લાઈક કરજો અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો।